હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ગોતા સહિત સેટેલાઇટ અને પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે થલતેજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। રાજ્યમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ અમદાવાદમાં પણ વરસાદના ત્યારે સમાચાર સામે આવ્યા। જો કે વધુ એક સિસ્ટમ અત્યારે ગુજરાત પર સક્રિય થઈ છે અને તેને જ જોતા આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે તે પ્રમાણેની પણ માહિતી સામે આવી છે। અને હવામાન વિભાગની આગાહી વચ્ચે શહેરમાં પણ વરસાદના સમાચાર। અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ગોતા સહિત સેટેલાઇટ અને પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારથી જ ધીમી ધારે વરસાદી માહોલ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી અત્યારે વિસ્તારમાં જોવા મળી રહ્યો છે। બીજી તરફ આવનારા 4 દિવસ સુધી હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે। એક તરફ વરસાદને લઈને જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, બીજી તરફ એક બાદ એક સિસ્ટમ પણ રાજ્યમાં સક્રિય થઈ રહી છે અને આ સક્રિય સિસ્ટમના કારણે રાજ્યમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને આ વાતાવરણના પલટાના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે આવનારા સમયમાં હજુ પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહે તેવી પણ આગાહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત લાઈવ જોડાયા છે। મોનિકા, રાજ્યમાં વરસાદને લઈને આગાહી પણ છે, બીજી તરફ સિસ્ટમ પણ સક્રિય થયું છે અને આ તમામની વચ્ચે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો। શું વધુ માહિતી? બિલકુલથી લવલીન, જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં જે કમોસમી વરસાદ જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે જે બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો એક અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની જે અસર જે છે જે રાજ્યમાં જોવા મળી રહી છે, જેને લઈને તમામ રાજ્યમાં જે છે રાજ્યના જે અલગ અલગ જિલ્લાઓમાં જે છે વરસાદની જે અસર જે છે ખાસ તો જોવા મળી રહી છે। બીજી તરફ જ્યારે આ અમદાવાદની પણ વાત કરવામાં આવે તો હાલ હું આ દ્રશ્યો અમદાવાદના હું આપને બતાવવા માંગીશ કે જે પ્રમાણે અહીં જે વરસાદ વરસી રહ્યું છે, જાણે ચોમાસાના જે દ્રશ્યો જે છે ખાસ તો અહીં સામે આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। સાથે જ હવે જે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે જે અનેક જે જિલ્લાઓ જે છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં પણ જે અલગ અલગ જે ભારેથી અતિભારે વરસાદ અને સાથે જ છૂટોછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જ્યારે 31 ઓક્ટોબરના દિવસે દ્વારકા અને પોરબંદરમાં અને જૂનાગઢમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। બિલકુલ મોનિકા, પહેલાથી જે વરસાદ વરસ્યો છે તેને લઈને ખેડૂતો હેરાન પરેશાન છે। બીજી તરફ હવે વધુ સિસ્ટમ સક્રિય રહેતા રાજ્યમાં 4 દિવસ હજુ પણ વરસાદી માહોલ જોવા મળશે। એવા સમયમાં ખેડૂતોને વધુ મુશ્કેલી થઈ શકે છે। બિલકુલથી જે પ્રમાણે આજે કમોસમી વરસાદ જે વરસી રહ્યું છે તો જેના કારણે ખેડૂતોને પણ જે પાકને પણ ઘણું નુકસાન જે છે જોવા મળી રહ્યું છે। કેટલાક જિલ્લાઓ જે છે તેમાં ખેડૂતોના જે પાક જે છે આ ભારેથી અતિભારે વરસાદના કારણે તેમના પાકને પણ નુકસાન જે છે થયું છે। બિલકુલ મોનિકા, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રાજ્યમાં જે રીતે એકાએક વરસાદી માહોલ જામ્યો છે અને તમામની વચ્ચે અમદાવાદ શહેરમાં પણ પૂર્વથી લઈને પશ્ચિમ સુધી વરસાદી માહોલ યથાવત છે। તો સતત રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે। આ વચ્ચે અમદાવાદ શહેરમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે વરસાદ, તો ક્યાંક ઝરમર વરસાદ, તો ક્યાંક ધોધમાર વરસાદના પણ સમાચાર અહીંયા સામે આવ્યા છે। સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ હવે રાજ્યમાં વરસાદને લઈને પણ હવામાન વિભાગે વધુ એકવાર આગાહી વ્યક્ત કરી છે અને આ તમામ આગાહીની વચ્ચે ગુજરાતમાં હજુ પણ 7 દિવસ વરસાદી માહોલ જોકે જોવા મળી શકે છે। મોટાભાગે 4 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે અને 4 દિવસ હવે ગુજરાત માટે ભારે કહી શકાય, કારણ કે એક બાદ એક જે રીતે સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે તેને જોતા અત્યારે વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એક સિસ્ટમ સક્રિય છે રાજ્યમાં અને આ તમામની વચ્ચે ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સમગ્ર ગુજરાતભરમાં અલગ અલગ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે। મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ જેટલા વરસાદના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે રાજ્યમાં હજુ પણ 4 દિવસ ભારેથી ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા સ્થળો પર છેલ્લા 2 દિવસથી સરેરાશ વરસાદ વરસી રહ્યો છે અને આ સરેરાશ વરસાદ 4 થી લઈને 12 ઇંચ જેટલો વરસ્યો છે અને બીજી તરફ ગુજરાતમાં ડીપ ડિપ્રેશન પણ સક્રિય છે। તેના જ કારણે કમોસમી વરસાદ વરસી રહી છે અને આ કમોસમી વરસાદ વરસતાની સાથે જ ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ધોધમાર વરસાદના કારણે સતત જે રીતે પાણી
પણ વધી રહ્યું છે અને જળાશયોમાં પાણીની આવક વધતા પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે. મોટાભાગના જળાશયો ફરી એકવાર છલકાતા પણ જોવા મળ્યા છે અને આ તમામની વચ્ચે રાજ્યમાં હજુ પણ કમોસમી માહોલ યથાવત જોવા મળી શકે છે. કમોસમી વરસાદ હજુ પણ રાજ્યમાં 4 દિવસ યથાવત જોવા મળી શકે છે. હવામાન વિભાગે જે રીતે આગાહી વ્યક્ત કરી છે તે મુજબ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.